પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરા તાલુકામાં 22 જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 49 પૈકી 3 ગ્રામ પંચાયત સમરસ થઈ છે। પાદરા તાલુકાના તાજપુરા, નેદરા અને બ્રાહ્મણવસી ગામની સમરસ જાહેર કરાયું છે। તાજપુરામાં સરપંચ પદે ધ્રુવિત પટેલ, નેદરામાં સરપંચ પદે જસુભાઈ પાટણવાડિયા અને બ્રાહ્મણવસીમાં સરપંચ પદે રમીલાબેન પરમાર અને વોર્ડના તમામ સભ્યો બિનહરીફ થતાં 3 ગ્રામ પંચાયતના 24 સભ્યોને સમરસ જાહેર કરાયા છે। સમરસ થયેલી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલયે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અભિનંદન પત્ર અને પ્રથમ વર્ષની 11 લાખની ગ્રાન્ટનો પત્ર આપ્યો હતો। સાથે સમરસ થયેલી ગ્રામ પંચાયતને દર વર્ષે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્ય દ્વારા આપવામાં આવશે। એટલે કે એક ગ્રામ પંચાયતને 5 વર્ષમાં 31 લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી આપવામાં આવશે અને ગામના વિકાસ ફાળામાં એ ગ્રાન્ટને મૂકવામાં આવશે। ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મેં પાદરા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સમરસ ગ્રામ પંચાયતો માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી કે જે પંચાયતો સમરસ પંચાયત હશે તેઓને 5 વર્ષ દરમિયાન હું 31 લાખ રૂપિયાની ગ્રાન્ટ અલગથી આપીશ। જેમાં રસ લઈને પાદરા તાલુકાની ઘણી બધી પંચાયતના ગ્રામજનોએ રસ દાખવ્યો હતો। તેમાંથી 3 પંચાયતો બ્રાહ્મણવસી, નેદરા અને તાજપુરા, આ 3 પંચાયતો સમરસ પંચાયત જાહેર થઈ છે। જ્યાં ચૂંટણી થવાની નથી તેઓને આજ રોજ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને બોલાવીને મેં સન્માન કર્યું છે અને મારી જાહેરાત મુજબ રૂપિયા 11 લાખની ગ્રાન્ટનો લેટર મેં એમને આપ્યો છે અને આ કામ એ દિવાળી સુધીમાં પણ પૂરા કરી આપીશ તેની પણ મેં બાહેધરી આપી છે। સમરસ પંચાયતો કરવાથી ગ્રામજનોમાં સમ જળવાય છે, એકતા જળવાય છે અને ચૂંટણીની અદાવતો ઊભી થતી નથી। જેથી કરીને આ 3 પંચાયતો અને ગ્રામજનોએ જે રસ દાખ્યો તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જે પંચાયતોમાં ચૂંટણી છે તે તમામ ઉમેદવારોને હું નમ્ર અપીલ કરવા માગું છું કે ચૂંટણી છે, ચૂંટણી તમે લડો, કાયદા મુજબ તમને લડવાનો અધિકાર છે જ, પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે કોઈ દુશ્મની ન થાય અને ચૂંટણી ભૂલીને સૌ કોઈ ઉમેદવારો ભેગા થઈ ગામના વિકાસમાં, ગ્રામ પંચાયતના વિકાસમાં રસ દાખવે અને કોઈ દુશ્મનીઓ ના કરે, લડાઈ ઝઘડા ના કરે અને શાંતિપૂર્વક કાયદા મુજબ સૌ કોઈ ચૂંટણી પૂરી કરે એવી સૌને નમ્ર અપીલ કરું છું। હાર જીત થયા કરવાની છે, પરંતુ દરેક ગામજન, દરેક પાદરાનો વ્યક્તિ એ મહત્વપૂર્ણ છે। તેઓ ગામના અને તાલુકાના વિકાસમાં સહભાગી થઈ શકે છે। તો સૌ કોઈ ભેગા મળીને ગામના વિકાસમાં અને પાદરાના વિકાસમાં સાથ આપશો એવી મારી નમ્ર અપીલ છે।